અંગ્રેજોને હરાવી આજ આપણી કુળને એક ધર્મ, એક સાંદા, એક સૂર્ય, એક જળ, એક પવન, એક બાજ, એક માં. આપણું કે જબરનું કામ કોને ભણાયું? જબરનું ગુજરાતી ભૂમિ માતા બી એક બનાવી છે, કોઈને બીજે બનાવી છે. આના માટે સંતો ભક્તો ભગત હોય કે આકર ભગત નહીં હોય, એવું કઈ નહીં કે ભગત થાય તે કે આ કામ કરવાનું ના. આપણી કુળ ભીલને બધાને જાગો, સબને. ગામનો તડવી, ગામનો સરપંચ આજ મીટિંગ ભરી, એવી રીતે મીટિંગ ભરીને પછી તડવી ઉભો થાય. તડવી કે મારા ગામમાં ઈસાઈ રહેવાની તું. સરપંચ ઉભો થાય કે મારા ગામમાં ઈસાઈ નહીં રહેવાતું. એવી રીતે રાજપાટ છે, એવી રીતે ગામનું રાજપાટ તડવી અને સરપંચ બે નાલ્યું છે. તો કાયદો કોનો ચાલે? તડવી સરપંચ. આખું ગામ મદદ આલવાનું કોને? તડવી સરપંચ નહીં. અને ગામમાં હોય એ માણસને બહાર કાઢ દો કે ભાઈ જગા બી નહીં લો, ઘોર બી નહીં લો, કેમ કે તારો દેશ નથી. આ ભારત ભૂમિ છે, આ ભારત દેશ છે. આ રહેવાનું ભારત દેશમાં અને માનવા જાય અમેરિકામાં કેટલો ગાનમારો ભીડ કહેવાય. બધા ભાઈ વિચાર કરો, આ રહેવાનું ભારત દેશમાં અને માનવા જાય અમેરિકામાં. કોણ જાય? ભીડ. આ હરિજન કેમ નહીં જાય? વાણિયા બામણ કેમ નહીં જાય? આજ તમે આવું કેમ કામ કરો? આ કેવું આપણી કોળને પથારી ફેરવા માટે આ ભાઈ અગાઉ કેટલો વાત કરી છે. એવો સમય આવશે ત્યારે શું થાય? આજે હાથ છે, હાથને 5 આંગળા છે, એમાં એક આંગળી લાંબી થાય કે હું કોળિયો ખાવાનું, એક આંગળી તો કોળિયો લેવાય નહીં લેવાય. તો એવી રીતે આપણા ભાઈઓ આપણે જંગલમાં પહેલા છે, આપણે મદદ કરવી પડે એકબીજાને. આજે ભક્તિ માતા આવી છે દેશમાં, ગામડે ગામડે. આજ પહેલા કે બાવા આવતો બધા સમજતા, બાવા કરી રહે. આ દેખો આજ બધા પૂરા બાવા પીળા ગામ. સંતો ભક્તો થયા કે થયા? ભક્તોને બી પીળિયા ગામ ને ભગત બી પીળા ગામ. આ ગોબાવો થઈ ગયો કે તાહદા એમ પાછા કેમ મરો વગર કુદે? વગર બહતે કેમ મરવા જાઓ? ધીરે ધીરે આપણા લોકોને ધીરે ધીરે ગામનો બે આદમી ઉભા થાય અને ગામની અંદર રહેવા નહીં દેવાનો. અને એ માણસથી બહાર કર દો, ગામથી બહાર કર દો. આ ખેલ પુનઃ બાયુનો છે. આ વિચાર કરજો. આ ધર્મની પથારી ફેરવાની કોશિશ કરે છે, કેમ કે બાઈલ ધર્મ આવ્યો છે. બાઈલ કોને ધર્મ આવ્યો ને? બાઈલ ધર્મ આવે બાબત પેદા થાય છે. તો આજે ધર્મ બદલવાની કોશિશ કરે છે. એ સંગ છોડા દેવાનો ના. કીધું કે मिट्टी मिट्टी से मिल जाना, पवन पवन से उड़ जाना, नहीं करना अभिमान. अभिमान से आयो आयो कलजुग हो भाई से. तो आंसे आजम राजा तो घेर घेर लेता मांग से. કે કળિયુગ આવશે. અગિયાર પરંપરાની આ કહેવત છે કે કળિયુગ આવશે તે ભાઈ ભાઈનું માથું કાપે, બા બેટાનું માથું કાપીએ, બેટો બાનું માથું કાપીએ. આ યુગ આયો ને આયો. સંતો ભક્તો બધા વિચાર કરો. એક ભાઈ ઈસાઈ હોય, એક ભાઈ ભગત હોય, કે બે ભાઈ એમ થાય ને થાય? બા કદી ભગત હોય, બેટો ઈસાઈ હોય, તો બાનું માથું નહીં કાપે? आज ईसाई कितना रही है हमारे हिंदू ने? कुतरन हो तो मां खाई जाए कि हमारा धर्म के ये समझो भक्तो. कुतरन हो तो मां भी नहीं खाए कि हमारा धर्म नहीं करे दीवो, नहीं करे अगरबत्ती, नहीं के राम, नहीं के भगवान. गुट करता अवतार उल्टो से आ काम करवा न दो. अपना भाइयों ने जगाड़ दो. अरे संतो भक्तो, कुटुंब हो, कुटुंब नो जाए तो कुटुंब થાય પણ પીનવાળો
નારી જાતિ હોય તો નરને પણ વાવવાનું, બેઠો જાય તો દાન પણ વાવો, નિમાને દાન ભગત બીજા માણસો બોલાવો કે ભાઈ આ માણસ की બેન આવી થોડી છડિયાઈ કરવી પડે ભાઈઓ। તેર પર ફૂટેલા રહો ને કદું કે જાગે જપતો ભગ વગનાવે સુતે સરસર જાય સુઈ જાય ખરી જાય ડગરા પછી શું કરવાના? હમત એમાં તો ફૂટેલા કેવા છે? આ જાગી જાઓ તો પણ આ જાગી એટલે બધા આવ્યા ના। આને માટે ભક્તો સંતો આ ગામડે ગામડે મિટિંગ રાખવામાં આવે છે। આજે મુસલમાનો કેટલા લડાઈ કરશે, આજ કહેલો મુસલમાન તૈયાર થાય હરી ગયા ગાંધી બાપે હારા લેતા તો આ તાતી કળે 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 શું કાઢે? બાઇબલ કાઢે, પેલા માંથી બીજા પેલા માંથી પેલા પ્રસાદ પકા થાહે અને પછી ઉભા થાહે એ ટિકટ માંગે। આ વિચાર કરજો। હજુ અત્યારે છે આ ભીડન જાગવાની ગામડાને જાગવાની વાત છે। શહેર બજારમાં આવી સવાય નથી અને હવે ભગવાન જાણે પણ આપણા ભીલકુઓમાં છે ગામડામાં, તો આપણા લોકોને જાગવાની જરૂર છે। ભાઈઓ જાગો, બહેનો જાગો, હરેકને જાગવાની આ ગામડે ગામડે મિટિંગે થયેલી છે। આ જાગૃત કરવા માટે મિટિંગ થવા માટે જાગૃત કરવા માટે ફેર પહેલે ભાગે વારો આવે ફેર કઈ કામ નહીં લાગે। સંતો ભક્તો આને માટે સંતો ભક્તો આજે આ ભૂમિ પવિત્ર ભૂમિ છે, એ ભૂમિ પર હરેક સંતોનું પગલું પડ્યું છે પાપને હરાવવા માટે। આ માણસ નથી ખેલ કરતો, પાપ ખેલ કરે છે। તો પાપને હરાવવા માટે કોશિશ સંતો ભક્તો ખરેખર કરવાની જરૂર। સત્યગુરુ